વાત દક્ષિણ ગુજરાતની જ્યાં નવસારી શહેરમાં ફરી એકવાર વરસાદની શરૂઆત થઈ છે। ગ્રીડ હાઈવે, જૂના થાણા સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે અને તેના કારણે વિઝિબિલિટી પણ અત્યારે ઓછી થઈ રહી છે। નવસારી શહેરમાં ફરીવાર વરસાદી માહોલ જામ્યો છે। ભારે પવન સાથે અત્યારે વરસાદની શરૂઆત છે। વરસાદના કારણે વાહન ચાલકોને હાલાકી પડી રહી છે અને હાઈવે પર વિઝિબિલિટી પણ ઓછી થતી જોવા મળી છે, જેના કારણે વાહન ચાલકોએ હેડલાઇટ ચાલુ રાખી અને વાહન ચલાવવાની પણ ફરજ પડી છે। જોકે વરસાદના કારણે કેટલાક રસ્તાઓ પર પાણી પણ ભરાયા। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા સિદ્ધેશ જોશી આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સિદ્ધેશ, શું સ્થિતિ હાલ વરસાદની? જી, નવસારીમાં ગઈકાલે વરસાદે વિરામ લીધો હતો, ત્યારબાદ આજે સવારથી વાદળછાયા વાતાવરણ બાદ નવસારીમાં શહેરી વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને નવસારીમાં નેશનલ હાઈવે નંબર 48 સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં એક તરફ ખુશીનો માહોલ છે, તો બીજી તરફ વાહન ચાલકોને અનેક વિસ્તારોમાં આ વરસાદને લઈને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ખાસ કરીને હાઈવે પર પણ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે એને લઈને વિઝિબિલિટી ઓછી હોવાના કારણે વાહન ચાલકોએ પોતાની લાઇટ ચાલુ કરી અને વાહન હાંકવા માટે મજબૂર બન્યા છે। નીચાણવાળા વિસ્તારો છે જ્યાં અત્યારે નગરપાલિકાની ટીમ દ્વારા મોનિટરિંગ કરવામાં આવ્યું છે કે અત્યાર સુધી તો શહેરમાં કોઈ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા નથી, પરંતુ એવી કોઈ પરિસ્થિતિ આવે નગરપાલિકાની ટીમ પણ ખડે પગે ઉભી છે। જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ। તો હાલમાં તો નવસારી શહેરમાં પણ ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે।